સુરતમાં જાણીતા લક્ષ્મી ગ્રુપ પર પડેલા આઈટીના દરોડા બીજા દિવસે પણ યથાવત રાખવામાં આવ્યા છે। વસંત અને ચૂની ગજેરાને ત્યાં આ રેડની કામગીરી ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે 30 જગ્યાઓ પર 110 અધિકારી દ્વારા તપાસ થઈ રહી છે। આઈટી વિભાગની તપાસ બાદ ઈડીની પણ થઈ શકે છે એન્ટ્રી। ભાગેડુ મેહુલ ચોકસીના કનેક્શન મુદ્દે પણ તપાસ થઈ રહી છે। મેહુલ ચોકસીનું કેટલુંક રોકાણ લક્ષ્મી કંપનીમાં થયું હોવાની વિગતો મળી રહી છે। ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હોવાની પણ માહિતી છે। મોટી કરચોરીની આશંકાના પગલે હાલમાં આ તપાસ ચાલી રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું વધુ અપડેટ છે? જે રીતે સૌથી મોટી માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ગઈકાલ વહેલી સવારથી સુરતના જાણીતા ઉદ્યોગપતિ જે લક્ષ્મી ગ્રુપ છે, ચૂની ગજેરા અને વસંત ગજેરાના જે રહેણાંક વિસ્તારો છે, જે ઓફિસો છે, ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને સતત બીજા દિવસે પણ આ આઈટી વિભાગની જે કાર્યવાહી છે તે શરૂ છે। જે રીતે માહિતી મળી રહી છે કે જે મુંબઈ ખાતેથી જે ભાગેડુ જે નીરવ જે કહી શકાય ચોકસી છે, તેના દ્વારા જે ફરાર થયા છે અને તેમનું જે કેટલુંક રોકાણ છે તે વાયા આ જે લક્ષ્મી ગ્રુપ જે છે તેની અંદર કરવામાં આવ્યા હોવાની જે માહિતી મળી હતી અને ઈડી દ્વારા આ બાબતે જે ચાર્જશીટ રજૂ કરી છે મુંબઈ કોર્ટની અંદર, તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના આધારે આઈટી વિભાગ દ્વારા અલગ અલગ 110 થી વધુ અધિકારીઓ જે રહેણાંક વિસ્તાર છે, ઓફિસ છે, જે ભાગીદારો છે, જે બ્રોકરો છે, તમામ જગ્યાએ આજે રેડ કરવામાં આવી છે અને જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। એટલે કે સૌથી મોટું કૌભાંડ જે છે તે બહાર આવી શકે છે આવનારા દિવસોની અંદર, કારણ કે જે ભાગેડુની નીરવ જે ચોકસી છે તેનું કનેક્શન કંઈક સીધું નીકળતું હોવાની જે વાત છે, હવાલા કૌભાંડ પણ આમાં આજે સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે આવનારા દિવસોની અંદર જ્યારે આઈટી વિભાગની જે કાર્યવાહી પૂર્ણ થશે ત્યારબાદ ઈડી વિભાગ પણ આ બાબતે તપાસ કરશે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। કારણ કે હાલમાં મુંબઈ ખાતે જે ઈડી દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેની અંદર આ જે લક્ષ્મી ગ્રુપની શંકાસ્પદ ભૂમિકા જે મળી આવી હતી, કેટલાક જે ડોક્યુમેન્ટ મળી આવ્યા છે, કેટલાક પુરાવા મળ્યા છે અને તેના આધારે આઈટી વિભાગ દ્વારા આ તપાસ શરૂ કરી છે। અત્યાર સુધી મહત્વના દસ્તાવેજો છે આઈટી વિભાગને જે મળ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે, કારણ કે અલગ અલગ જે કંપનીઓ અલગ અલગ નામે જે ફાર્મ હતી તે ઊભી કરવામાં આવતી હતી અને તેની અંદર જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને વિદેશની અંદર જે રોકાણ છે તે કરવામાં આવતું હતું। ત્યારબાદ હવાલા મારફતે ભારતની અંદર આ રૂપિયા છે તે પરત લાવવામાં આવતા હતા અને તમામ જે રૂપિયા કરોડોનું જે ટ્રાન્ઝેક્શન છે એ જમીન અને જ્વેલરીની અંદર રોકાણ કરવામાં આવતા હોવાની જે માહિતી છે તે સામે આવી રહી છે। જી ધન્યવાદ બળદેવ, તમામ જાણકારી બદલ।